વડોદરા શહેરમાં રિલાયન્સ સાથે સંકળાયેલી કેન્ટીન સેવામાં કાર્યરત આશરે 120 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે કર્મચારીઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા લગભગ 20 વર્ષથી કેન્ટીન સેવામાં કાર્યરત હતા। છેલ્લા 5 વર્ષથી તેઓ પગારમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ માંગ સ્વીકારવાને બદલે તેમને નોકરીમાંથી દૂર કરીને તેમના સ્થાને અન્ય કર્મચારીઓને કામે રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લાંબા સમયથી સેવા આપ્યા બાદ રોજગારી ગુમાવવાનો વારો આવતા અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર મારફતે યોગ્ય તપાસ કરાવી ન્યાય અપાવવા તેમજ રોજગારી પુનઃસ્થાપિત કરવા માંગણી કરી છે। આ મુદ્દે સંબંધિત કંપની તરફથી સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી। કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રિલાયન્સ કંપનીની અંદર કેન્ટીન ડિપાર્ટમેન્ટની અંદર 20 વર્ષથી કામ કરી રહ્યા છે। 2007થી અમારો સ્ટાફ કુલ 126નો સ્ટાફ છે ગુજરાતીઓનો, જે અમે અંદર ટ્રોલી બોય તરીકે, કુક તરીકે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે। અમે છેલ્લા 5 વર્ષથી કંપનીની અંદર અમારા શિવરામ શેટ્ટી, અમારા જે કોન્ટ્રાક્ટર છે, એની સાથે વાત કરીએ છીએ, કંપનીના માણસો સાથે વાત કરીએ છીએ। પગાર વધારાના મુદ્દે અમે ચર્ચા વિચારણા કરી એમની સાથે, એમના સાથ સહયોગ પણ અમે આપ્યો છે। એમને જે રીતે ટાઈમ માગ્યો, મુદ્દત માગી, એ રીતે આ લોકોએ અમને યોગ્ય જવાબ ન આપતા અમારા રિપ્લેસમાં બીજા માણસો અંદર ગાલીને અમારા ગેટ પાસ સદંતર બધાના બંધ કરી દીધા છે, જેથી કરીને અમે નોકરી કરવા માટે અંદર ના જઈ શકીએ। તમે કેટલા વર્ષથી? 20 વર્ષથી છે, 2007થી અમે। હા, એ લોકો અમને એવું કશું કહેવામાં નહીં આવતા, પાસ જ બંધ કરી દીધું। અમારી જોડે કોઈ ચર્ચા કરવા આવતા નથી। અમારી માંગણી પગાર વધારાની છે, બીજી કોઈ અમારી માંગણી છે નહીં। આંદોલન કરીશું, અમે રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને। અત્યારે રજૂઆત કરવા આવ્યા છે, પછી અમે કંઈક આગળ વિચારીશું, પછી કંઈક યોગ્ય પગલાં જે કંઈ હશે સરકારને સાથે લઈને અમે રજૂઆત કરીશું। આજે અમે રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સ કેન્ટીન ડિપાર્ટમેન્ટના કુલ 120 કર્મચારીઓ અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આ કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી રિલાયન્સ કંપનીમાં પોતાની મહેનતથી વગર રજા ભોગવે વગર મહેનતથી એમના 20 વર્ષથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ કર્મચારીઓ રિલાયન્સ કંપની પાસે પોતાના પગાર વધારાની માંગ માટે ચર્ચા વાતચીત કરી રહ્યા છે, કારણ કે આજે જે એમને આટલા જૂના કર્મચારી હોવા છતાં જે એમને પગાર મળી રહ્યો છે તે 512ના હિસાબથી માત્ર 12,500 પગાર મળે છે। આજે એમના કુટુંબનું ઘર ખર્ચ ચલાવવા માટે એ પગાર પૂરો પરવડતો નથી, માટે 5 વર્ષથી એમની માંગોને લઈને રિલાયન્સ કંપની સાથે એ ચર્ચા કરે છે, તેમ છતાં એમને પગાર વધારો મળ્યો નથી। અને છેલ્લા 1 મહિનાથી આ કર્મચારીઓએ રિલાયન્સ સાથે એકદમ ભાવુકતાથી એમની માંગો મૂકી છે, ત્યારે રિલાયન્સ કંપનીએ એમનો પગાર વધારવાની જગ્યાએ આ બધા જ કર્મચારીઓને કામ પરથી છૂટા કર્યા છે। માટે આજે અમે કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે કે આ કર્મચારીઓને એમની નોકરી પાછી મળે અને એમના હક, એમની મહેનત જે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એમને યોગ્ય વળતર, યોગ્ય પગાર વધારો મળે।